જૂનાગઢમાં એસટી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। ઉના પોરબંદર રૂટની બસમાંથી આ દારૂનો જથ્થો મળ્યો છે। માંગરોળના શ્રીલ નજીક પોલીસે બસ ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો। દારૂની 122 બોટલ મળી આવી। પોલીસે દારૂનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે। બસમાં દારૂ ક્યાંથી આવ્યો, કોણ મૂકી ગયું તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે। અમાર, હાલ 31st નજીક આવી રહી છે, દારૂ ઘુસાડવાના અનેક પેતરાઓ અપનાવવામાં આવી રહ્યા છે। હવે બસમાં દારૂની હેરાફેરી ચોક્કસ કે જે રીતે જૂનાગઢનું જે માંગરોળ છે કે જ્યાં સિલ પોલીસ સ્ટેશન દ્વારા ચેકિંગ કરવામાં આવતી હતી ને ત્યારે એક એસટી બસની ચેકિંગ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ખાસ કરીને હવે 31st નજીક આવી રહી છે ત્યારે દારૂ ઘુસાડવાના અવનવા કિમિયાઓ છે તે બુટલેગરો અપનાવતા હોય છે, ત્યારે એસટી બસની અંદર આ દારૂનો જથ્થો કોઈ રાખીને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે। હાલ પોલીસને ફક્ત દારૂનો જથ્થો જ મળ્યો છે અને જે એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। 122 બોટલ છે ત્યાં દારૂનો જથ્થો મળી આવ્યો છે। સિલ પોલીસ સ્ટેશનમાં હાલ આજે દારૂનો જથ્થો મળી આવતા ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ। હવે વાત નશાના વાવેતર પર। રાજ્યમાં નશાનો કારોબાર કરનાર બેફામ બન્યા છે। ખેતરમાં અલગ અલગ પાકની આડમાં ગાંજાનું વાવેતર થઈ રહ્યું છે। મહીસાગરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર થયું તો રાજકોટમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું। આ તરફ સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પણ પર્દાફાશ થયો છે। બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો તો ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુસાફર પાસે હાઇબ્રિડ ગાંજો છે। આરોપીને અટકાવીને ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળી આવ્યા। આ તમામ પેકેટ્સ લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું। અહીં એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબીસ હોવાની માહિતી મળી છે। પ્રતિબંધિત ગાંજા અંગે પ્રવાસીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન પ્રવાસીએ સ્વીકાર્યું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંકોકથી તે ગાંજો લાવતો હતો। જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી તેની તપાસ ચાલી રહી છે। આ તરફ સુરત એસઓજીએ પકડેલા 13 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં કાપડ વેપારીના પુત્ર રિષભ નવરત્નમલ મહેલોતની ધરપકડ કરી છે। પોલીસના મતે આરોપી રિષભ એ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર છે। તો રાજકોટમાં 1.11 કરોડનો ગાંજો ઝડપાયો। ગાંજાના નાના મોટા 64 છોડ મળી આવ્યા હતા। અણિયારા ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું। અહીં ઘઉં અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું। વાડી માલિક નથા સિંધવની પોલીસે શોધખોળ કરી પૂછપરછ કરી રહી છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે। હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે। હાલની જે પ્રાઇમરી પૂછપરછ જે છે એ દરમિયાન આ જે હનાભાઈ જે છે એ પોતે 1.5 વર્ષથી આવી રીતે ખેતી કરતા હતા અને એમના કાકા જે છે ચોટીલાના એમના તરફથી એમને આ વાવેતરની પ્રેરણા મળી હતી।